टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખાંભા શહેરમાં પવન અને વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ વરસ્યો। ગીર પંથકના ગામડાઓમાં સતત 5મા દિવસે વરસાદ ખાબક્યો છે। ગીદરડી ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। ગીરના ગીદરડી, પીપળવા, ચતુરી, દાઢિયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેતીના આગોતરા પાકને અહીંયા નુકસાન થવાની પણ બીક સેવાઈ રહી છે। અમરેલી જિલ્લામાં ચોમાસામાં છેલ્લે મેઘાવી માહોલ જામ્યો છે અને ખાંભા ગીર પંથકમાં સતત 5મા દિવસે અંધરાધાર વરસાદ પડવાને પગલે ખાંભાના નદી નાળાઓ છલકાયા છે। ત્યારે આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીએ। આપ જોઈ શકો છો કે ખાંભા ગીરના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને પગલે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે ને આપ જોઈ શકો છો કે નદી અત્યારે ચોમાસાના છેલ્લે 2 કાંઠે વહી રહી છે। ત્યારે ખાંભા ગીરના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 કલાક જેટલા સમયથી વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે છે તે ખાંભા ગીર પંથકના ખાંભા શહેરમાં પણ પાણી નદીઓ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને ખાંભાના નદી નાળાઓ તમામ છલકાયા છે। ત્યારે ખાંભા ગીર પંથકમાં અંધરાધાર વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો ચિંતિત બન્યા છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી। તો અમરેલીના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળે છે। જે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એવી જ હાલત અમરેલીમાં છે। કારણ કે સતત 5મા દિવસે વરસાદ વરસ્યો છે। એ ચાહે શહેરી વિસ્તાર હોય, ચાહે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓમાં એવી સ્થિતિ છે કે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીદરડી ગામની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા। અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ચોમાસાના છેલ્લે અંધરાધાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદને પગલે ખાંભાની નદીઓ અત્યારે 2 કાંઠે વહી રહી છે અને ઉપરવાસના મિતિયાળા જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાને પગલે ખાંભાની હળિયો નદી 2 કાંઠે આવી છે અને આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીએ। આપ જોઈ શકો છો કે આ ખોડિયાર મંદિર છે, ખોડિયાર મંદિર પણ છે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને હળિયો નદી અત્યારે ઘોડાપૂર આવ્યું હોય અને ક્યાંક ને ક્યાંક ચોમાસાના છેલ્લે વરસાદી માહોલ જામ્યો હોય અને નદી નાળાઓ છલકાયા છે। ત્યારે ખાંભા ગીરના ઉપરવાસના નાનુડી, પીપળવા, તાતણિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે હાલ નદીઓ 2 કાંઠે વહી રહી છે અને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। કારણ કે આગોતરું વાવેતર કર્યું હોય અને છેલ્લે વરસાદ પડતા ખેતીનો પાક બગડવાની ભીતિ પણ છેવાઈ રહી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, ખાંભા, અમરેલી।